સમી તાલુકાના ઉપલિયાસરા ગામના સમીપે આવેલ ખેડૂત શ્રી બિપિનભાઈ કાંતિભાઈ સુથાર, જેઓ એક ગરીબ ખેડૂત છે જે ઘરનું ભરણ પોષણ ખેતીના પાકમાંથી કરે છે. તેમના ખેતરમાં કેનાલનું પાણી આવતા ખેડૂતને ઊભા પાકની અંદર ભારેથી અતિભારે નુકસાન, જેમાં મુખ્યત્વે કેનાલના કર્મચારીને દોષિત ગણી શકાય. કેનાલના કર્મચારી સાથે વાત કરતા કર્મચારી પાર્થભાઈ દરજી જે કહે છે કે કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ફ્લો થયેલ છે. તો શું કેનાલમાં કોઈ કર્મચારી ધ્યાન નથી આપતા? શું કેનાલમાં કોઈ કર્મચારી આ કચરો ધ્યાનમાં નથી આવતો? શું કેનાલના કર્મચારી આરામમાં છે? શું આ બાબતે સરકારશ્રીની નજરે આ નથી આવતું? આ જગતના તાતને આવું જ ભોગવવું પડશે કે શું? એક બાજુ ખેડૂતને અત્યારની પોઝિશનમાં પોતાના પાકના જે પણ ઉત્પાદન થાય છે તેનો ભાવ પણ બીજા લોકો નક્કી કરે છે. જગતના તાતને આ રીતે પાણી અંદરના ખેતરની અંદર આ જ રીતે માનો કે આવશે? શું પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને ભરપાઈ સરકાર વળતર આપશે? જયેશભાઈ ગજ્જર, પાટણ ન્યૂઝ 24, પાટણ. બોલ, શું ભાઈ તમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે? કેટલું નુકસાન થયેલ છે? મારા ખેતરમાં હાલ સવા વાયેલા છે. 2 વર્ષથી કેનાલ તૂટી જાય છે અને ખેતરમાં મોલ બગડી જાય છે. અત્યારે ખેતર હવા બળી ગયા છે. કેનાલના સાહેબો રે કંઈ ધ્યાન આપતા નહીં. 3 વખતનું કેનાલ ઉભરાઈ હાલ ખેતર મારું ભરી ગયું છે. કોઈ મને વળતર કાંઈ એવું કાંઈ આપતા નહીં ને હવા મારા હાવ બળી ગયા. તમે અવારનવાર કોઈ રજૂઆત કરી કોઈ અધિકારીઓ? આ સાહેબને અરજીઓ આપેલી છે અને એનો સાક્ષી ને પુરાવો છે મારી કને. હાલ તમારી માગણી શું છે? માગણી હાલ મારી કે મને આ મારું જેટલું નુકસાન થયું એટલું મને આપે, એમ વળતર મારી પાછી આપે. કેટલા ટાઈમથી આવું થાય છે? આ સાહેબ 2 વર્ષથી થાય છે આવું નવું. 2 વર્ષથી. હા, કેટલું નુકસાન તમારે થયેલું છે? 1 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. બરોબર. કોઈ સાહેબ 2 વખત આવી ગયા પણ ધ્યાન આપતા નથી હરખી. મેં સાહેબને કીધું કે આગળ ડાટો ભરી ગયેલો, ડાટો અંદર કેનાલ બુરી ગયેલી છે, અંડરગ્રાઉન્ડ છે, બુરી ગયેલી છે તોય પાણી છોડે છે. મારું સાહેબ વાપરતા નહીં. દરજી સાહેબને આટલી મેં વિનંતી કરેલી કે સાહેબ પાણી છોડતા નહીં, તોય એમને 3 વખતનું મારું ખેતર ઉભરાયું, 3 વખતનું પાણી છોડ્યું એમને. હાલ તમને કેવી બાંધરી આપી છે? હાલ એમને બાંધરી મને કશું આપી નહીં. ઉપરથી મને પાણી છોડે છે અને કાંઈ ધ્યાન આપતા નહીં મારું ખેતરનું અંદર કાંઈ. મેં એમને કીધું છે કે મને મારી વળતર મને આપો. મારા 1 લાખ રૂપિયાનું નુકસાન થયેલું. તમારે જે કેનલ તૂટી ગઈ છે એ હાલ શું બુરાઈ દેવાની કે આમ? હા, બુરાઈ દેવાની છે. 2 વખત એમ કાંઈક અરજી કરેલી છે 2 વખતની અંદર, પણ સાહેબો કોઈ ધ્યાન આપતા નહીં. મેં અરજી કરેલી ને હાલમાં ખાડો એવી રીતને કરેલો છે, આવો કાચો ખાડો. મારી આગળના જે ખાડા હતા એ બધા કરી દીધા છે અને મને ખાડો 2 વર્ષથી નથી કરી આપ્યો. એટલે સાહેબો મને ધ્યાન નથી આપતા ને હું પડું છું ભોરો હાવ એટલે. બરોબર. સારું. હા, માઇનોર વાકપુરા બ્રાન્ચ અંડરગ્રાઉન્ડ લાઈન નર્મદા નિગમ. મારા ખેતરની અંદર ખાડો છે. આ ખાડો 2024માં કરેલો છે કેનલ વાળા.